9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર મહેસાણાથી। મહેસાણા સુભાષન રોડ અને લાખોડ પશુ દવાખાના પાસે ગાયોના કતલ થયેલા અવશેષો મળી આવ્યા। જાણવા મળેલી માહિતી મુજબ 11થી વધુ ગાયોના કતલ થયેલા અવશેષો મળી આવ્યા। ગાયોને દૂડેથી બાંધીને લાવી કતલ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો લોકમુખે સામે આવી રહી છે। આ સમાચારની જાણ જીવદયા પ્રેમીઓને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેને લઈ સમગ્ર મામલે સ્થાનિક હિન્દુ સંગઠનોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યા હતા। મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર આવેલ લાખોડ ગામ પાસેના રોડ પર મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા હતા। હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા હનુમાન ચાલીસા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહેસાણા તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ તેમજ જીવદયા પ્રેમી અને હિન્દુ સંગઠનોના સમાધાનમાં 24 કલાકના અલ્ટિમેટમ સાથે મામલો થાર પડ્યો હતો। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। તરત જ એક્શન લઈએ છીએ અમે, પણ આ શું જાહેર માર્ગ છે, આમાં બિચારા મુસાફરો હોય, આપણા માટે સારું ના કહેવાય। પોલીસ સ્ટેશન ચાલો ના એ પોઈન્ટ છે, એક શોર્ટ થી હવા એક પોઈન્ટ છે, રેગ્યુલર પોઈન્ટ બીજી કોઈ 50 ફૂટમાં સાહેબ જેલું છે એ કરી શું કરવું છે એમ કહો ને। ઉતારજો ને બધાએ તમારી જોડે વાત કરું છું, ગુનો દાખલ કરીએ છીએ અને જે બી હશે ને ગમે તે આપણે પૂરેપૂરી તપાસ કરીશું અને એમને આપણે એરેસ્ટ કરીને જે કાર્યવાહી થતી હશે કરીશું। તમે શું કરો પછી કારણ વગર આ બધું કારણ નથી સાહેબ, આમાં રોડ બ્લોક કરવાનું કારણ છે કે નહીં સાહેબ? છીએ કે નહીં? પોલીસ આવી સાહેબ પ્રોહી માટે અહીંયા રેડો પડે, આટલો ઘણો અહીંયા પડ્યો। મહેસાણા લાખોડ રોડ પર ગૌચર જમીનમાં અમને એક કોલ આવ્યો, નાનામો કોલ આવ્યો અને એ કોલમાંથી એવું જાણવા મળ્યું કે અહીંયા ગાયો કાપેલી હોય એવું દેખાઈ રહ્યું છે। તો અમે આવી અને પશુ પ્રેમીઓએ અહીંયા તપાસ કરતા અમોને ગાયોના ઘણા બધા થડ તેમજ શરીરના અવશેષો તેમજ દોરડા અને ગાયોને બાંધવામાં આવતા મોટા મોટા દોરડા પણ ત્યાં મળી આવેલ અને એના અનુસંધાનમાં અમે પોલીસને ફોન કરેલ। પોલીસે કોઈ અમને જવાબ ના આપતા અમે લોકોએ સર્વે જીવદયા પ્રેમીઓ તેમજ ગૌ રક્ષા દળના સભ્યોએ ભેગા થઈ અને આ રોડ રોકેલ છે। આ ઘટના ક્યારે બની છે? આ અંદાજે 2-3 દિવસ જૂની જ છે, પણ આજે નજરે પડી છે। કઈ જગ્યાએ બની? આ વસ્તુ સુભાષન રોડ તેમજ લાખોડ રોડ બે જગ્યા ઉપર બનેલ છે। તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે જલ્દીથી જલ્દી આની કાર્યવાહી થાય અને યોગ્ય રીતે તપાસ થાય અને ગુનેગારોને ઉગ્રમાં ઉગ્ર સજા અને 24